સૌ શ્રોતાગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. હવે આપણે આજે અધ્યાય 4 ગીતાનો અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ વિશે જોઈશું અને તેમાં રહેલી ગીતાની ભગવત્તા વિશે પણ જોઈશું. તે પહેલાં અધ્યાય 4નો સારાંશ જોઈ લઈએ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે સૌ પ્રથમ મેં આ ગીતાનું જ્ઞાન સૂર્યને આપ્યું હતું. આવું જણાવતા અર્જુન તે બાબત શંકા વ્યક્ત કરે છે, કારણ આ બાબતની અર્જુનને કાંઈ ખબર ન હતી. આથી શ્રી કૃષ્ણ કહે છે કે મારા અને તારા આજ સુધી અનેક જન્મો થયા છે. એની બધી વિગતો હું જાણું છું, કારણ હું પરમાત્મા ચેતનામાં છું અને તું માનવ ચેતનામાં હોવાથી તને કંઈ ખબર નથી. આમ તો ઈશ્વર અજન્મા છે, પરંતુ તે પોતાની માયા વડે અવતાર ધારણ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે રીતે મનુષ્ય ઈશ્વરને શરણે જઈ કર્મ કરે છે, તે રીતે ઈશ્વર તેમને તેના કર્મનું ફળ આપે છે, પરંતુ ઈશ્વરને કોઈ પણ કર્મો સ્પર્શી શકતા નથી. જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળી નાખે છે, કારણ સંસારમાં ગીતાનું જ્ઞાન હોવું એટલે પવિત્ર જ્ઞાન હોવું એમ કહેવાય છે. આથી જ્ઞાન મેળવીને મનુષ્ય આત્મામાં એકાકાર થઈ જાય છે. આમ શ્રી કૃષ્ણે 4થા અધ્યાયમાં મનુષ્યની માનસિક અવસ્થા સમજીને કર્મયોગ અને જ્ઞાનયોગ સંબંધમાં વાત કરી છે, કારણ કે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયોને જ્ઞાનરૂપી તલવારથી છેદીને અર્જુનને યુદ્ધ કરવા જણાવ્યું છે. હવે આપણે અધ્યાય 4માં રહેલી ગીતાની ભગવત્તા વિશે જાણીએ. આ અધ્યાયની શરૂઆત સીધી જ શ્રી કૃષ્ણના વક્તવ્યથી થાય છે. તેઓ અર્જુનને કહે છે કે આ અવિનાશી યોગ સૌ પ્રથમ સૂર્યને કહ્યો હતો. સૂર્યએ તે તેના પુત્ર મનુ વૈવસ્વતને કહ્યો હતો. મનુએ તે તેના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો હતો, અને તે પરંપરાએ રાજશ્રીઓએ પણ જાણ્યો હતો, પરંતુ પછી તે કાળક્રમે ગુપ્ત થઈ ગયો. તું મારો પ્રિય મિત્ર છે, ભક્ત છે, તેથી તે પુરાતન યોગ આજે હું તને કહીશ, કારણ તે એક ઉત્તમ રહસ્ય છે. શ્રી કૃષ્ણના કહેવાનું તાત્પર્ય એ પણ છે કે સમયની સાથે કેટલું ભૂસાઈ જાય છે અને વળી પાછું તે જ છતું થાય છે. વાસ્તવિકતામાં કાંઈ નવાનું સર્જન થતું નથી, પણ જે ઢંકાયેલું હોય છે તેનું જ પુનઃ ઉદ્ઘાટન થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે આમ તો હું અજન્મા અને અવિનાશી છું, છતાંય પ્રકૃતિને આધીન થઈ જન્મ મરણ કરું છું. જ્યારે પણ ધર્મ નષ્ટ થઈ રહ્યો હોય અને અધર્મ વધી રહ્યો હોય, ત્યારે ધર્મની સ્થાપના કરવા, સાધુઓની રક્ષા કરવા અને પાપીઓનો વિનાશ કરવા માટે યુગે યુગે હું પ્રગટ થાઉં છું. જ્ઞાન વિજ્ઞાનના આ યુગમાં આ વાતને શબ્દશઃ લેવાને કારણે ઘણા લોકો પ્રશ્ન કરે છે કે આટલા અત્યાચારી અનાચારી પૃથ્વી ઉપર વધી રહ્યા છે, છતાંય પરમાત્મા હજુ જન્મ કેમ લેતા નથી? વાતનું તાત્પર્ય એ રીતે લેવાનું કે જ્યારે અત્યાચારો અને અનાચારો ઘણા વધી જાય છે, ત્યારે તેને પડકારનાર કોઈ વીર પુરુષ બહાર આવે છે અને તેઓને દંડે છે, નવી વ્યવસ્થા સ્થાપિત કરે છે. આવી વ્યક્તિઓ કાળક્રમે દરેક દેશમાં પાકી છે અને કાળાંતરે તેઓ ઈશ્વરના અવતારો તરીકે પૂજાય પણ છે. હવે આગળ ભગવાને કર્મો અને સ્વભાવ પ્રમાણે વર્ણો બતાવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, જેથી સમાજની વ્યવસ્થા જળવાઈ રહે. આમ આ વાત કહી શ્રી કૃષ્ણે આપણને કર્મ, કર્મબંધન અને નિષ્કામ કર્મ શું છે તે તરફ લઈ જાય છે. જીવન માટે જરૂરી અને આવશ્યક બધા જ કર્મો કરવા જ પડે છે, પરંતુ કર્મ કરવાથી કર્મબંધન ન લાગે તે માટે શું કરવું જોઈએ, આ જ ગીતાનો પ્રધાન સૂર છે. તેથી જ અહીં કર્મ, વિકર્મ અને અકર્મની વાત કરવામાં આવી છે, જેને કર્મની ગતિ પણ કહે છે. તે વિશે હવે આપણે જાણીએ. પહેલું, કર્મ. જે કાર્યો
શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે અને ભૌતિક રીતે કરવામાં આવે છે તેને સકર્મ કહે છે. પોતાની ફરજો અને જવાબદારીઓ પૂરી કરવામાં આવતું કર્મ તે સકર્મ. જો આ કર્મો ફળની આશા રાખીને કરવામાં આવે તો તેનું પુણ્ય તો મળે છે, પરંતુ તે મનુષ્યને સંસારના ચક્રમાં બાંધી રાખે છે. બીજું કર્મ એ વિકર્મ. કાર્યો શાસ્ત્રોની વિરુદ્ધ રીતે કરવામાં આવ્યા હોય, એટલે કે જે કરવા પર મનાઈ હોય અને તે અનૈતિક હોય, ખોટા કામો, પાપ, હિંસા અથવા અધર્મનું આચરણ કરવાનું, તેને વિકર્મ કહે છે. આવા કર્મો મનુષ્યનું પતન કરે છે અને દુઃખ તરફ દોરી જાય છે, માટે આવા કર્મનો ત્યાગ કરવો જોઈએ. ત્રીજું કર્મ એ અકર્મ. અકર્મનો અર્થ કામ ન કરવું એવો થતો નથી. આ કર્મને નિષ્કામ કર્મ પણ કહે છે. આનાથી કોઈ બંધન પેદા થતું નથી અને વ્યક્તિ મોક્ષ તરફ આગળ વધે છે. શ્રી કૃષ્ણ કહે છે કે આપણે વિકર્મ છોડવું જોઈએ, એટલે કે કર્મ એવી રીતે કરવું કે તે અકર્મ બની જાય. શ્રી કૃષ્ણ કહે છે કે કર્મો યજ્ઞ અર્થે કરે છે, તેને કર્મબંધન લાગતો નથી. યજ્ઞાર્થ એટલે પરમાર્થ. તેમાં માણસનો પોતાનો કોઈ સ્વાર્થ ન રહ્યો હોય, પણ અન્યના હિતનો વિચાર રહેલો હોય છે. આવા યજ્ઞોની વાત દર્શાવતા ગીતાકાર કહે છે કે તેમાં જે કાંઈ હોમાય છે તે બ્રહ્મ છે. યજ્ઞનો અગ્નિ પણ બ્રહ્મ છે, આહુતિ આપનાર પણ બ્રહ્મ છે અને યજ્ઞનું ફળ પણ બ્રહ્મ છે. કેટલાક તો બ્રહ્મરૂપી અગ્નિમાં જ યજ્ઞને હોમી દે છે. આનો અર્થ એ થાય કે કેટલાક મનુષ્યો ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમી દે છે, કેટલાક ઇન્દ્રિયોના વિષયોને ઇન્દ્રિયોમાં જ હોમી દે છે, કેટલાક પ્રાણની ગતિને રોકીને તેને જ પ્રાણમાં જ હોમી દે છે. આમ પરમાર્થે કરેલા દરેક કાર્ય એટલે કે યજ્ઞ અને તેને જ બ્રહ્મ કહેવાય છે. આમ વિવિધ રીતે યજ્ઞો થઈ શકે છે. તેનું નિર્દેશન કરતા ગીતાકાર એ કહેવા માગે છે કે સાચો યજ્ઞ તો ભાવ યજ્ઞ છે, જે ઉપર જણાવેલા દ્રવ્ય યજ્ઞ જેવા હોતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ગમે તે પ્રકારનો યજ્ઞ કરો, પણ તેનું લક્ષ્ય અકર્મ અવસ્થા પ્રાપ્ત કરવાનું, અર્થાત કે કર્મથી પર થઈ જવાનું હોવું જોઈએ. કર્તૃત્વની ભાવના વગરનું હોવું જોઈએ. વાતનો સાર એ નીકળે છે કે માણસ જ્યારે પરમાર્થે જીવે છે ત્યારે તેનું જીવન સાર્થક થઈ જાય છે અને તેને અપૂર્વ શાંતિ મળે છે. જે લોકો કેવલ સ્વાર્થ માટે જીવે છે તેનું જીવન દુઃખદાયક હોય છે. હવે શ્રી કૃષ્ણ વાતને કર્મ તરફથી વાળીને જ્ઞાન તરફ લાવતા અર્જુનને કહે છે કે દ્રવ્ય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ અત્યંત શ્રેષ્ઠ છે, કારણ કે જ્ઞાનમાં સંપૂર્ણ કર્મો સમાપ્ત થઈ જાય છે. તેથી તેમને જ્ઞાનને શ્રેષ્ઠ કહ્યું છે. આવું જ્ઞાન ક્યાંથી મળે? તો તે માટે શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાનીઓને પ્રણામ કરીને તેમની સેવા કરીને તું તેમની પાસેથી મેળવી શકે છે. આ જ્ઞાન આત્મજ્ઞાનીઓ પાસેથી જ મળે છે અને તે મેળવવા માટે તેમનો વિનય કરવો પડે અને તેમની સેવા કરવી પડે. જુઓ, વાત ક્યાંથી ક્યાં જાય છે. 3 પ્રકારના કર્મો પરથી વાત ભાવયજ્ઞો તરફ વળી અને પછી કૃષ્ણે જ્ઞાનના લક્ષ્ય તરફ આંગળી ચીંધી. ગીતાની આ તો ખાસિયત છે. તેમાં કોઈ વાતનું એકાંકી અસ્તિત્વ હોતું જ નથી. બધી જ વાતો પરસ્પર સંલગ્ન હોય છે. જો આપણે તેને અલગ પાડીને સાધવા જઈએ તો તેને સિદ્ધ ન કરી શકીએ. અને અધ્યાયના અંતિમ ચરણમાં વાતની સમાલોચના કરતા શ્રી કૃષ્ણ કહે છે કે જેણે પોતાના કર્મોના ફળનો ત્યાગ કર્યો છે, જેના સંશયો જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયા છે, તેની સ્થિતિ વાસ્તવિકતામાં આત્મામાં જ છે અને તેને કર્મ બાંધતા નથી. આ સમીક્ષા ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે ગીતાકાર કર્મ કરવાથી કેવી રીતે પાપ ન લાગે તે સિદ્ધ કરવા તત્પર થયેલા છે. તે માટે તેમણે કર્મયોગ સાથે જ્ઞાનયોગ પણ મહત્વનો ગણાવ્યો છે. શ્રી કૃષ્ણે આ અધ્યાયના જ્ઞાન અને કર્મયોગ બંનેને સાથે રાખીને અકર્મ અવસ્થા અર્થાત સંન્યાસ સાધવાની વાત કરી છે. તેથી આ અધ્યાયને જ્ઞાન કર્મ સંન્યાસ યોગ તરીકે ઓળખાવ્યો છે. છેલ્લે શ્રી કૃષ્ણ અર્જુનને આદેશ આપતા કહે છે કે હવે તું તારા અજ્ઞાનજનિત સર્વ સંશયોને જ્ઞાનથી દૂર કરીને યોગમાં આરૂઢ થઈને ઊભો થા અને યુદ્ધ કર. જીવન એ જ સંઘર્ષ છે. એને દૂર કેમ કરી શકાય? સંઘર્ષ એ તો જીવનનું અવિભાજ્ય અંગ છે.
આપણે જીવનમાં જે શીખવાનું છે તે અલિપ્ત રહીને જ્ઞાન સહ કર્મ કરવાનું અને પરિણામથી ક્ષુબ્ધ થયા વિના આનંદમાં રહેવાનું છે. ગીતાનો પ્રત્યેક અધ્યાય આપણને આ જ લક્ષ્ય તરફ લઈ જાય છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. અહીં આ અધ્યાય સમાપ્ત થાય છે.